ગાંધીનગર મહાનગરપાલિકાના મેયર શ્રીમતી મીરાબેન પટેલ, ગુજકો માસોલના ચેરમેન શ્રી દિલીપભાઈ સંઘાણી, ગુજરાત રાજ્ય સહકારી બેંકના ચેરમેન શ્રી અજયભાઈ પટેલ, ગુજરાત કોઓપરેટિવ મિલ્ક માર્કેટિંગ ફેડરેશનના ચેરમેન શ્રી અશોકભાઈ ચૌધરી, સહકાર સચિવ શ્રી સંદીપ કુમાર, આમંત્રિત સર્વે મહાનુભાવ, પ્રેસ મીડિયાના મિત્રો, સૌને મારા નમસ્કાર. થાક્યા બરોબર છો? તમે થાક્યા છો? લાંબુ થઈ જાય થોડું ઘણું હોય તો પણ સારું રહ્યું. મને એટલું લાગે છે કે આજે જે બધા બોલ્યા છે અહીંયાથી એ બધા દિલથી બોલ્યા છે. અને સુધારો, સહકારથી સમૃદ્ધિ. સહકાર આપણે વર્ષોથી આપણી સંસ્કૃતિ બી એ છે. વસુદેવ કુટુંબકમ, દરેક જણને કુટુંબના સભ્યો માનીએ તો ક્યાં તકલીફ, ક્યાંય તકલીફ ના પડે. એટલે તો આપણે આજે તો પર્યુષણ પર્વની શરૂઆત થઈ રહી છે. પર્યુષણ પર્વની આપ બધાને ખૂબ ખૂબ શુભેચ્છાઓ. આમાં શું છે કે આપણે પકડી રાખીએ છીએ. આ તાલી કેમ ઓછી પડી ખબર તમને? કે આ જૈનોનો છે, આમાં આપણે શું? એટલે આવું મગજમાં ક્યાંક ને ક્યાંક કોઈક ને કોઈક રીતે સેટ થઈ જાય. પણ આપણે તો સહકારથી આગળ વધવું છે. જે ધર્મ બધાને સાથે રાખીને આગળ ચાલતા શીખવાડે એ આપણા માટે કામનો. પણ આપણે શું બધાને ત્યાં ઘર કરી જાય કોઈક ને કોઈક વસ્તુ. આ એક ધર્મની વાત નથી એકલી. આ સારો ને આ ખોટો ને આ મારા દાદામાં જેવું તો એક સરસ વસ્તુ એક જ છે કે જેના ઉપર તમને વધારેમાં વધારે તકલીફ ઊભી થતી હોય એના સારા ગુણ લઈ, એક તો હોય જ કોકનામાં, ગમે તેટલો ખરાબ હોય ને એનામાં એક ગુણ તો સારો હોય ને હોય જ. અને એ સારો ગુણ લઈને એની સાથે મિત્રતા વધારતા જાઓ. એની મેતે બધું સુધરતું જશે ધીમે ધીમે. પણ આપણે હામે આવી જવાની ટેવ તો દૂર કરવી જ પડશે. અને એ જ માન્ય વડાપ્રધાન શ્રી અમિતભાઈ જે આજે સહકારથી સમૃદ્ધિ એના ઉપર એ ધ્યેય પાર પાડવો છે આપણે. અને એ ધ્યેય પાર પાડવા માટે જ આટલી મથામણ થઈ રહી છે. લોકલ ફોર વોકલનો જે માન્ય વડાપ્રધાનશ્રીએ આહવાન કર્યું છે તો એ આની અંદર સૌ થાય એવું છે. સૌથી વધારે સૌ અનિમય થવાનું છે. સહકારથી સમૃદ્ધિમાં એ આવી જ જાય છે કે લોકલ ઉત્પાદન અને લોકલ ઉત્પાદનને વધુ ને વધુ એનો આગ્રહ રાખીને એનો ઉપયોગ કરીએ, એનો ઉપયોગ વધતો જાય, એની પાસેથી ખરીદી કરીએ તો એની મેતે વધવાનું છે. અને વિકસિત ભારત તરફ આપણે જ્યારે આગળ વધતા હોઈએ ત્યારે વિકસિત ભારત બનાવવું હશે તો વિકસિત ગુજરાત, અને વિકસિત ગુજરાત માટે પણ કંઈ 4 મોટા શહેરને સેવા વિકસિત બનાવી દઈશું તો આપણે વિકસિત થઈ જઈશું એવું થોડું છે. છેવાડાનો માનવી છે એને પણ મુખ્ય ધારામાં લાવવો પડશે. અને એ મુખ્ય ધારામાં આપણે લાવીશું ત્યારે જ આપણે સાચા અર્થમાં વિકસિત ગુજરાત અને વિકસિત ગુજરાતથી વિકસિત ભારત તરફ આગળ વધી શકીશું. ચાલો આ પાછી બીજી બધી થઈ જશે તો વધારે ટાઈમ આજે લેવાયો છે તમારા બધાનો. દેશની સ્વતંત્રતા મળી તે પહેલાં ગુજરાતના 2 પનોતા પુત્ર પૂજ્ય બાપુ અને સરદાર સાહેબની આગેવાનીમાં અસહકારનું આંદોલન ચાલ્યું. અને આજે પણ સહકારથી સમૃદ્ધિ, સહકાર આંદોલન જે ચાલી રહ્યું છે એ 2 ગુજરાતના પનોતા પુત્ર માન્ય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ અને અમિતભાઈના હસ્તે ચાલી રહ્યું છે. એક વખતે વિદેશી વસ્તુઓનો બહિષ્કાર કરીને સ્વદેશી માટેની જનચેતના એમણે જગાવી અને રેંટિયો,
ચરખો અને ખાદી જેવી સ્વદેશી વસ્તુઓ અને તેના ઉત્પાદનોના ઉપયોગથી આત્મનિર્ભરતાનો આપણો ધ્યેય હતો. વિશ્વના સૌથી લોકપ્રિય નેતા અને યશસ્વી વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ આઝાદીના દશકો બાદ હવે આત્મનિર્ભર ભારત માટે સ્વદેશી ઉત્પાદનો અને વોકલ ફોર લોકલ અને લોકલ ફોર ગ્લોબલનું આહ્વાન કર્યું છે. સહકાર ક્ષેત્ર ખાસ કરીને સહકારી મંડળીઓ, બેન્કો, દૂધ ઉત્પાદક સંઘો અને આ આહ્વાનને ઝીલી લેવામાં સૌથી મોટું યોગદાન આપી શકે એમ છે. વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી અને દેશના પ્રથમ સહકારિતા મંત્રી શ્રી અમિતભાઈ શાહ સાહેબે સહકાર સે સમૃદ્ધિનો જે મંત્ર આપ્યો છે તેને સ્વદેશી અને વોકલ ફોર લોકલથી પાર પાડવામાં આ ક્ષેત્ર મહત્વપૂર્ણ છે. 2025નું આ વર્ષ આંતરરાષ્ટ્રીય સહકારી વર્ષ તરીકે ઉજવાઈ રહ્યું છે અને તેની થીમ પણ કોઓપરેટિવ બિલ્ડ એ બેટર વર્લ્ડ રાખવામાં આવી છે. વડાપ્રધાનશ્રીના નેતૃત્વમાં ભારત સહકારી ક્ષેત્રનું એક શ્રેષ્ઠ વૈશ્વિક મોડલ દુનિયા સમક્ષ પ્રસ્તુત કરશે, જે આવનાર ભવિષ્યમાં કોઓપરેટિવ સેક્ટરમાં પણ દેશની અગ્રેસરતા પ્રસ્થાપિત કરશે એમ હું સ્પષ્ટપણે માનું છું. જે આજે પણ આપણી આ સંગોષ્ઠી એ દિશા દર્શન તરફ આગળ વધી રહ્યું છે. વડાપ્રધાનશ્રીએ સહકારથી સમૃદ્ધિનો જે મંત્ર આપ્યો છે તેના મૂળમાં ગ્રામ્ય અર્થતંત્રને મજબૂત કરવાનો ઉદ્દેશ છે. સરદાર સાહેબે ખેડૂતો, પશુપાલકોના હિતમાં સહકાર તેનો પાયો નાખ્યો હતો અને તેમના વિઝનને ત્રિભુવન કાકાએ આગળ વધારીને અમૂલની ભેટ આપી. બદલાતી વૈશ્વિક પરિસ્થિતિમાં વોકલ ફોર લોકલથી સ્વદેશી ઉત્પાદનોને પ્રાધાન્ય આપવાનું ખૂબ અનિવાર્ય છે. પ્રાથમિક સહકારી મંડળીઓ એટલે કે પેક્સ એ માટેનું યોગ્ય પ્લેટફોર્મ છે. વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ અને આદરણીય અમિતભાઈ શાહના નેતૃત્વમાં દેશભરમાં પેક્સની રચના થઈ અને માત્ર ખેતી, પશુપાલન પૂરતી સીમિત ન રાખીને તેનો વ્યાપ પણ વધારવામાં આવ્યો છે. પેક્સ હવે શોર્ટ ટર્મ ક્રેડિટ પૂરતી મર્યાદિત રહી નથી, પરંતુ પેટ્રોલ પંપ, જન ઔષધિ કેન્દ્ર, પાણીના પ્રોજેક્ટનું મેનેજમેન્ટ, પીએમ સૂર્યઘર યોજના, રેલવે એર ટિકિટ બુકિંગ, નાના સ્ટોર્સ વગેરે જેવા અનેક ક્ષેત્રે વ્યવસાયો કરતી થઈ છે. પેક્સ સ્થાનિક કોર્પોરેટ કંપની બનવાની સંભાવના ધરાવે છે અને તેમ સૌને તેને સાકાર કરવા સક્ષમ પણ છે. વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ દેશમાં સહકાર ક્ષેત્રની ક્ષમતા અને વિસ્તરણને ધ્યાનમાં રાખીને સહકારથી સમૃદ્ધિ અને સ્વદેશથી આત્મનિર્ભરનું વિઝન આપ્યું છે. આત્મનિર્ભર ભારતને તેમણે 140 કરોડ ભારતીયોના સંકલ્પ અને જન આંદોલન બનાવ્યા છે. વોકલ ફોર લોકલ અને લોકલ ફોર ગ્લોબલ માટેની સ્થાનિક ઉદ્યોગો, એમએસએમઈ, કૃષિ, ગ્રામીણ અર્થતંત્ર, સ્ટાર્ટઅપ, આયુર્વેદ, યોગ, હસ્તકલા અને સંસ્કૃતિને આપણે પ્રોત્સાહન આપવાનું છે. સહકારી મંડળીઓ, સ્વસહાય જૂથોની મંડળીઓ દ્વારા બનાવાયેલી ચીજવસ્તુઓ ખરીદીને આપણી ગ્રામીણ અર્થતંત્રને વેગ આપી શકીએ. સાથોસાથ વિના સહકાર નય ઉદ્ધારના ધ્યેય સાથે સૌના સાથ, સૌના વિકાસને પણ સાકાર કરી શકીશું. વડાપ્રધાનશ્રીની વિઝનરી લીડરશીપમાં આઝાદીના 75 વર્ષ બાદ અલાયદું સહકારિતા મંત્રાલય દેશને મળ્યું છે. છેવાડાના વ્યક્તિને વિકાસની મુખ્ય ધારામાં લાવવાના વડાપ્રધાનશ્રીના વિચારને અનુરૂપ નવી સહકારી નીતિ 2025 આદરણીય શ્રી અમિતભાઈ શાહે તાજેતરમાં જ જાહેર કરી છે. આ નવી નીતિ વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના સહકાર અને સ્વદેશી સાથે આત્મનિર્ભરતા પ્રત્યેના દ્રઢ સંકલ્પનું પ્રતિબિંબ છે. દરેક નાગરિકને સહકારી આંદોલન સાથે વધુમાં વધુ જોડવાની સાથે દેશના જીડીપીમાં 2034 સુધીમાં સહકાર ક્ષેત્રના યોગદાનને 3 ગણું વધારવાનું આ નીતિમાં લક્ષ્ય રાખવામાં આવ્યું છે. સહકારી સંસ્થાઓની સંખ્યા 30% જેટલી વધારવી અને દરેક ગ્રામ પંચાયતમાં ઓછામાં ઓછી એક સહકારી સોસાયટી બનાવવી તથા દરેક તાલુકામાં ઓછામાં ઓછા 5 મોડેલ સહકારી વિલેજ વિકસિત કરવાની આ નીતિ બનાવવામાં આવી છે. વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ હંમેશા સમય કરતાં 2 કદમ આગળ ચાલનારા વિઝનરી લીડર છે. આ વર્ષે સરદાર સાહેબની 150મી જન્મજયંતિનું વર્ષ છે અને સરદાર સાહેબ ત્રિભુવન કાકાના સહયોગથી સહકારિતાનું ફલક વિકસાવેલું છે.
દેશમાં આટલા મોટા પાયે સહકારી ક્ષેત્ર વિસ્તરી રહ્યું છે એટલે તાલીમબદ્ધ મેન પાવર પણ જોઈશે. આ માટે સહકારી ક્ષેત્રના પદ્ધતિસરના મેનેજમેન્ટ, રિસર્ચ અને સહકાર ક્ષેત્રના ઉચ્ચ સ્તરીય અભ્યાસ માટેનું આગોતરું આયોજન પણ વડાપ્રધાનશ્રીએ ત્રિભુવન સહકારી યુનિવર્સિટી સ્થાપીને કરી દીધું છે. ગુજરાતના સહકારી ક્ષેત્રને તો શ્રી નરેન્દ્રભાઈ અને અમિતભાઈના નેતૃત્વ અને માર્ગદર્શનમાં 2-2.5 દાયકાથી લાભ મળી રહ્યો છે. વડાપ્રધાનશ્રીએ આ સ્વતંત્રતા દિવસે લાલ કિલ્લાની પ્રાચીર પરથી કહ્યું છે, દેશને નિર્ભરતાથી આત્મનિર્ભર કરવામાં ખેડૂતો કરોડરજ્જુ સમાન છે. ગયા વર્ષે ખેડૂતોને અનાજ ઉત્પાદનમાં અગાઉના તમામ રેકોર્ડો તોડી નાખ્યા છે. કૃષિ ક્ષેત્રે ભારતના વિકાસનો આધારસ્તંભ છે. કૃષિ નિકાસ ₹4 લાખ કરોડને વટાવી ગઈ છે. તેના પરથી જ દેશની વૈશ્વિક સ્પર્ધાત્મક અંદાજ આંકી શકાય છે. વડાપ્રધાનશ્રીએ વિકસિત ભારત 2047નો સંકલ્પ આપ્યો છે. આપણે પણ 2047માં વિકસિત ગુજરાતથી વિકસિત ભારતનું નિર્માણ કરવું છે. પરંતુ એ પહેલા 2035માં ગુજરાતની સ્થાપનાનો અમૃત મહોત્સવનો અવસર આપણને મળવાનો છે. આમાં સૌ સહકારી સંઘો આત્મનિર્ભર ભારત અને વોકલ ફોર લોકલનું દિશાદર્શન કરીને અગ્રેસર રહેવા આજથી સંકલ્પ કરે અને નવી સહકારી નીતિને ધ્યાનમાં રાખીને કોર્પોરેટ ક્ષેત્રની જેમ વિકાસ માટે લાંબા અને ટૂંકા ગાળાના લક્ષ્યો નિર્ધારિત કરીને દેશને આત્મનિર્ભર બનાવવામાં સૌ સાથે મળીને ગુજરાતને મોખરે રાખીશું એવા વિશ્વાસ સાથે વિરમું છું. ભારત માતા કી જય. વંદે માતરમ. જીવવું, રાજ્યની પ્રજા માટે જીવવું, તે સંકલ્પ સાથે કામ કરતા આપણા રાજ્યના યશસ્વી મુખ્યમંત્રી આદરણીય શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ, સાથે માન્ય કૃષિ મંત્રી અને નક્ષી ખેડૂત એવા માન્ય શ્રી રાઘવજીભાઈ પટેલ, સાથે એન્વાયરમેન્ટ માટે ખૂબ સારું કામ કરી રહ્યા છે એવા માન્ય મંત્રી શ્રી મુળુભાઈ બહેરા, સહકારિતામાં હજુ વધારે શું સારું કરી શકાય એવા શુદ્ધ ભાવ સાથે ટેકનોલોજીનો ઉપયોગ કરીને સહકારિતાને આગળ વધારવા માટે સતત મહેનત મથામણ કરતા અને માર્ગદર્શન આપતા માન્ય મંત્રી શ્રી જગદીશભાઈ વિશ્વકર્માજી, માન્ય મંત્રી શ્રી એન્વાયરમેન્ટ મુકેશભાઈ પટેલ, સાથે દેશની અંદર અને દુનિયામાં સહકારિતામાં, ખાતરની દુનિયામાં, પૂરા વર્લ્ડમાં જેના નામનો ડંકો જે સંસ્થાનો વાગે છે, પ્રાઇવેટ સંસ્થાઓ એ ચાઇનાની હોય, અમેરિકાની હોય કે કોઈ ડેવલપ કન્ટ્રીની હોય, પરંતુ તેની સામે એક ભારતની સહકારી સંસ્થા જેણે ખાતરની દુનિયામાં દેશના ખેડૂતોને આત્મનિર્ભર કરવાનું કામ કરે છે, એ સંસ્થાના ચેરમેન માન્ય શ્રી દિલીપભાઈ સંઘાણી સાહેબ, રાજ્યના સહકારી આગેવાન અને આવા માણસને શોધીને લાવીએ તો પણ બેન્કિંગના ક્ષેત્રમાં ન મળે, છતાંય બીજાના ભલા માટે જે માણસ કામ કરે છે એવા માન્ય શ્રી અજયભાઈ પટેલ, આપણા માન્ય મેયરશ્રી, સાથે આપણા મિલ્ક માર્કેટિંગ ફેડરેશનના ચેરમેન અને દૂધસાગર ડેરીના ચેરમેન માન્ય શ્રી અશોકભાઈ, સચિવશ્રી, અને સફેદ કપડોમાં સંત જેવા બીજાના ભલા માટે જીવવાવાળા મારા વાલા સહકારી ભાઈઓ અને બહેનો, તમને બધાને લાગશે કે સફેદ કપડામાં સંત એ શબ્દ શંકરભાઈ કોઈ અતિશોક્તિવાળો કહી રહ્યા છે, પરંતુ હું સભાનતાપૂર્વક, સજાગતાપૂર્વક અને જાણકારી સાથે અને આવા કોરમની અંદર એક જવાબદાર આગેવાન તરીકે કહી રહ્યો છું કે એમાંથી 90% લોકો એવા છે કે જે માત્ર પોતાના બાળકો માટે નથી જીવતા, પરંતુ અન્યના બાળકો માટે જીવે છે, બીજાના ભલા માટે જીવે છે. એ બેન્કિંગના માળખામાં કામ કરતા હોય, સહકારી કામ દૂધના માળખામાં કામ કરતા હોય, હાઉસિંગનું કામ કરતા હોય કે સુગરનું કામ કરતા હોય.
પરંતુ તેમણે લક્ષ્ય એ રાખ્યો કે પ્રાણીઓ પંખીઓ પણ પોતાના બચ્ચા માટે એને મોટા કરવા, તેને આગળ વધારવા, તેની સુખ સુવિધા વધે એ માટે તો પ્રાણીઓ પંખીઓ બધાય કરે છે, પરંતુ હું મનુષ્ય છું અને મનુષ્ય તરીકે હું માત્ર મારો વિચાર નહીં કરું, હું બીજાના ભલા માટે વિચાર કરીશ. અને એ ભાવ સાથે બેન્કિંગનું કામ કરતા હોય, એ ભાવ સાથે ડેરીનું કામ કરતા હોય, એના ડાયરેક્ટર તરીકે હોય, અલગ અલગ ફિલ્ડમાં હોય, એવા સહકારી આગેવાનો બધા છે. આપણે મોટા ભાગે જોતા હોય તો આખો જબ્બો સફેદ હોય તો આખો જબ્બો સફેદ સરસ મજાનો છે નહીં દેખાય, પરંતુ એક નાનકડો ડાઘ હોય તો આપણું ધ્યાન ડાઘ ઉપર જ જતું હોય છે. અને એ ટાઈમે આપણે જોતા હોઈએ કે અરે કાળું થઈ ગયું, પરંતુ આપણો એ આંખનો જોવાનો દ્રષ્ટિકોણ અલગ છે. બાકી શુદ્ધ આખો જબ્બો છે, બાકી બધું સરસ મજાનું છે, તો એ આપણે જોતા નથી હોતા. મેં અનેક જીવનો આની અંદર જોયા છે. હું અત્યારે એ લોકોની સાથે કામ કરી રહ્યો છું કે જેને કોઈ પણ પડી ના હોય, માત્ર ને માત્ર હું સારું શું કરું. 1 રૂપિયાની રિકવરી ન મળે એટલા માટે 10,000 રૂપિયાની રિકવરી લેવા માટે કરીને પોતાના સંબંધીની સાથે સંબંધ બગાડી નાખે બેંક માટે. તમારે આપવા જ પડશે, નહીં ચાલે. કેમ? સામાન્ય ગરીબ પરિવારની ડિપોઝિટ છે, મારી વિધવા બેનની ડિપોઝિટ છે, એણે મૂકેલા પૈસા છે અને તમે નહીં આપો તો નહીં ચાલે, એમ કરીને સંબંધ પોતાનો બગાડી નાખે. એવા કેટલા બધા આગેવાનો અહીંયા છે. પરંતુ દુર્ભાગ્યપૂર્ણ વાત એ રહી કે દર 5 વર્ષે ચૂંટણી આવે અને દર 5 વર્ષે ચૂંટણી આવે ત્યારે જે લોકોને નવા જેને આવવું હોય, નવા જેને થવું હોય, અને એવા લોકો દુનિયાભરના એના ખામીઓ કાઢી કાઢીને આ ખરાબ, આ ખરાબ, આ ખરાબ, આ ખરાબ, આવી વ્યવસ્થા ચાલ્યા કરે. એટલે ખરાબ જ વાતો બહાર આવે, પરંતુ સારા જે ગુણો છે એને ગુણાનુરાગ કરવાની કોઈ વ્યવસ્થા સહકારી માળખામાં બની જ નહીં ક્યારેય. કે એણે આખું તપ, આખું જીવન આપી દીધું તો પણ ન થઈ. અને જેથી કરીને આટલું પવિત્ર કામ પણ જે લોકો પાસે જેનો ગુણાનુરાગ થવો પડે એ ન થઈ શક્યો. પરંતુ મારે અભિનંદન આપવા છે માન્ય સહકાર મંત્રીશ્રીને, માન્ય મુખ્યમંત્રીશ્રીને, કે એમણે આ નવી પહેલ કરી છે. જિલ્લા કક્ષા સુધી જઈને જે કામ થાય ને આટલા બધા આગેવાનોને બોલાવવાનું નહીં તો શું કામ હોય, અને માન્ય મુખ્યમંત્રીશ્રી શું કામ બોલાવે? એમણે કીધું નહીં, મારે બધા આગેવાનોને મળવું છે, આ બધા સારું કામ કરે છે એને મોટિવેટ કરવા છે, આટલું સારું કરો છો, હજુ આટલું સારું કરો. આ ભાવ સાથે માન્ય મુખ્યમંત્રીશ્રીએ આપણને બોલાવ્યા, મને સહકાર મંત્રીશ્રીએ બોલાવ્યા. આટલું તમે કરો છો, બહુ સારું કર્યું, પણ હજુ આવું સારું કરો. આ ઉદ્દેશને આપણે બધાએ સમજવો જોઈએ. સહકારિતાની વાતથી તો તમે બધા જાણકાર છો, કઈ આજકાલનું નથી. વૈદિક કાળથી ન રાજા ન રાજ્યમ ન દંડો ન દંડિતમ, રાજા પણ ન હોય, રાજ્ય પણ ન હોય, બધા ધર્મનું આચરણ કરતા હોય, બધા એક કલ્પના સહકારિતા ત્યારથી. એ પછીની આપણી ગ્રામીણ સંસ્કૃતિ આવી, ત્યાં પણ જેની પાસે કંઈક વધારે હોય બીજાને આપે, એ સહકારિતા હતી. જ્યારે સરકારો નથી, લોકશાહીઓ નથી, લોકશાહીની સંસદીય પ્રણાલીઓ નથી, પરંતુ સહકારિતા હતી. અને સહકારિતા માત્ર આર્થિક વ્યવહારમાં હતી નહીં, બધી બાબતોમાં હતી. આર્થિક વ્યવહારમાં તો હતી જ. ખેડૂત હોય, ખેતરની તો એ અનાજ માત્ર એવું ના બોલતો કે હું મારું ખેડૂત એકલો જ ખાવું, મારું ઘર ખાય, એવું નહીં. ગામની અંદર માટી કામ કરતો આપણો કુંભારભાઈ હશે ને, તો એને પણ 1 મણ અનાજ હું આપી આવીશ. ઢોલ વગાડવાનું કામ જે ઢોલીભાઈ કરતો હોય ને એનો પણ એક અધિકાર છે, એને પણ આપતા. નાઈનું કામ કરતા હોય તો એના માટે પણ 1 મણ અનાજ એના માટે હશે. સુથારી કામ જે કરે છે, લુહારી કામ કરે છે, એનો પણ અધિકાર છે. ગામના પૂજારીનો અધિકાર છે, ગામના અભ્યાગતનો અધિકાર છે. કેમ? હું કમાઉં છું એના ઉપર માત્ર મારો અધિકાર નથી. અને દિવાળીની સિઝન આવે એટલે માટીના કામ કરવાવાળા કુંભારભાઈ હોય, આખા ગામને માટીના વાસણ પહોંચાડી દેતા. અને ખેતીની સિઝન આવે એટલે સુથારી કામ કરવાવાળો આપણો સુધારભાઈ, એ બધા ખેડૂતોના વ્યવસ્થા કરતા. સામે વિનિમયની વ્યવસ્થા નથી ત્યારે પણ આ વ્યવસ્થા હતી. આ સહકારિતા હતું. આ સહકારિતા ભારતનો આત્મા હતું. અને માત્ર આટલા સુધી જ નહોતું, મનુષ્ય પૂરતું નહોતું, પ્રાણી પંખી સુધી હતું. ઘરની અંદર એ સંસ્કારો આપવામાં દાદા દાદી પાસે આવીને કહેતા, નાના બાળકને કીડિયા નગરું પૂરવાનું કેવડા શીખવતા, ત્યાંથી શરૂઆત કરતા. લે કીડિયા નગરું પૂરીએ. કેમ? કીડીઓ શું આપણને મત આપશે? કીડીઓ કંઈ લાભ કરી આપશે? ના, મારું કર્તવ્ય છે, મારી પાસે છે, મારે એને આપવું જોઈએ. આ સહકારિતા હતી. સવારે વહેલા વડીલો છે પ્રભાત ફેરી ફરતા અને જઈને મુઠ્ઠી અનાજ દરેક લોકો એની અંદર જઈને નાખી આવતા અને કહેતા પંખીઓ માટે તો વ્યવસ્થા કરવી પડે ને.
ગાયો રખડતી હોય તો એના માટે કરીને અનાજ દર વખતે ખેતીની સિઝન આવે એમાંથી કેટલાક પૂળાનો ભાગ ગામની રખડતી ગાયો માટે કરતા. આ સહકારિતા હતી. ગામની અંદર કોઈના ઘરે લગ્ન આવ્યું હોય તો ગરીબમાં ગરીબ પરિવારને ત્યાં પણ ઉતારો એનો ગામના સંપન્ન જે પરિવારો એના ત્યાં આવતા. અને એમાં કોઈ જ્ઞાતિ નહોતી, જ્ઞાતિ વ્યવસ્થાઓ નથી. એ ગરીબમાં ગરીબ ઢોલી હોય, ઢોલીના ઘરે લગ્ન હોય તો એને પીરસવા માટેની પણ વ્યવસ્થા ગામના યુવાનો જેને કરતા એની વ્યવસ્થા કરતા. આ સહકારિતા આપણે ત્યાં હતી. સરકારો નથી ત્યારની વાત. સરકારી વ્યવસ્થાઓ બની, નવી ક્રાંતિઓ આવી, લોકશાહી વ્યવસ્થાઓ બની, યુરોપમાં ક્રાંતિ આવી, ખાસ કરીને અમેરિકાની અંદર આવી. એ પછીનો વિષય જ્યારે થયો, જ્યારે લડાઈનો યુગ પૂરો થયો, રાજાશાહીની વ્યવસ્થાઓ તૂટી, એ વખતે કેટલાક આર્થિક મોડલો બનાવવાની વ્યવસ્થા થઈ. એમાં એક મૂડીવાદી વ્યવસ્થા બની, બીજી એક સામ્યવાદી વ્યવસ્થા બની. આ બે વ્યવસ્થા ઉપર આખી દુનિયાના બે ધરીમાં વેચાઈ ગઈ. એક મૂડીવાદી વ્યવસ્થા, બીજી સામ્યવાદી. મૂડીવાદીની અંદર એક મોટો વ્યક્તિ મૂડી ભેગી કરે અને એ પછી એનો મોટો બિઝનેસ ડેવલપ કરે, એમાંથી રોજગારી આપે અને એક વ્યક્તિ પાસે વધારે પૈસા આવે. અને સામ્યવાદી વ્યવસ્થા એવી થી જેટલું છે એના બધાનો સરખા ભાગે કરી નાખો, વધારે હોય કે ઓછું, બધાએ સરખા જ ભાગે વેચી દેવાનું, બધાનો ભાગ એક સરખો. ખેતર છે તો ખેતરમાં ઉત્પન્ન થયેલું બધું એક સરખું, વેપારી છે તો બધાને એક સરખું. આના દુષ્પરિણામો પણ આવ્યા. સામ્યવાદી વ્યવસ્થા તૂટી એટલા માટે ગઈ કે લોકોને લાગ્યું કે હું કામ કરું કે ન કરું, પરંતુ મને આટલું તો મળી જ જવાનું છે, રોટી કપડા મકાન મને મળી જવાના છે, એટલે મારે આગળ વધવાની કોઈ જરૂર ના રહી. અને મૂડીવાદી વ્યવસ્થાની અંદર એ દુષ્પરિણામ આવ્યું કે માત્ર મૂડીની પાછળ, ભૌતિકવાદની પાછળ એટલા સુધી પહોંચી ગયો કે એને પોતાનું સુખ પણ એને ત્યાગી દીધું. સુખને માત્ર મનનું સુખ, શરીરનું સુખ, એ સુખ એના મનમાં રહ્યું. એ ચિત્તનું સુખ, બુદ્ધિનું સુખ, આત્માનું સુખ એની કલ્પના જ ના રહી. અને અરાજકતાની અંદર ઘણા બધા પૈસા આવ્યા પછી પણ એ સમસ્યાઓ આવી ગઈ કે એને ગોળી લેવી પડે ઊંઘવા માટેની, એને બીમારી માટેની ગોળી લેવી પડે. અને ધીમે ધીમે એક સમસ્યામાંથી બીજી સમસ્યા, બીજી સમસ્યામાંથી ત્રીજી સમસ્યા એમાં ઉલઝાતો ગયો. અને એ વખતે ભારતની અંદર, ભારતની આઝાદી વખતે આપણો દેશમાં પણ કયું મૂડીવાદી માળખું ઊભું કરવું, એમાં એક બે ચર્ચાઓ થઈ. એમાં નહેરુજીનું મૂડીવાદી વ્યવસ્થાનો માળખાની વિચાર કરી, ગાંધીજીએ ગ્રામીણ સ્વરાજ્યની કલ્પના એમણે કરી, સામ્યવાદી વિચારધારા પણ હતી કે આવું આર્થિક મોડલ કરીએ. અને એ વખતે ભારતીય વ્યવસ્થાની અંદર આ સહકારિતાનું મોડલ આવ્યું અને એનો આત્મા, મૂળ ભારતીય આત્મા હતો. અને અહીંયા જ માત્ર ચાલ્યું એવું નહીં, દુનિયાના દેશોમાં પણ ડેવલપ થયું. દુનિયાની અંદર પણ કેટલાક લોકોએ આપણાથી અલગ પ્રકારની વ્યવસ્થા કરી. યુરોપની અંદર કૂપ નામની સંસ્થા, જે ખાસ કરીને રિટેલ ચેનની અંદર કામ કરે છે. આજે બાંગ્લાદેશના જે સરમુખત્યાર કે પ્રમુખ જે અત્યારે હાલ છે, એમણે એક માઇક્રો ફાઇનાન્સનું કામ કર્યું હતું ને એમને નોબેલની વ્યવસ્થા ત્યાં મળી હતી. પાકિસ્તાન જેવા દેશે ત્યાં આગળ હાઉસિંગની અંદર કોઓપરેટિવ માળખું થયું. ભારતે 4-5 બાબતોમાં ખૂબ મોટું કામ કર્યું. અને સૌથી પહેલી શરૂઆત બિહાર, ઉત્તર પ્રદેશથી થઈ, પછી મહારાષ્ટ્રમાં થઈ, પછી ગુજરાતમાં શરૂઆત થઈ. આખા દેશની અંદર સહકારી માળખાના આધાર ઉપર આઝાદીને, સ્વતંત્રતાની લડતમાંથી નીકળેલા આગેવાનો એમણે કીધું કે બધા તો સરકારમાં નહીં જઈ શકીએ, તો શું કરીએ. કેટલાકે શિક્ષણનું કામ ઉપાડ્યું, તો એમણે શિક્ષણના કામની અંદર લાગી ગયા. કેટલાક વિનોબા ભાવેની આગેવાની અંદર ભૂમિદાનના કામમાં જોડાયા. અને કેટલાક લોકોને કહ્યું કે આપણે તમે ગ્રામ સ્વરાજ માટે સહકારી કામની અંદર જોડાઓ. રવિશંકર મહારાજથી કરીને અનેક લોકોએ અલગ અલગ રાજ્યોની અંદર આ દિશા આપવાનું ચાલુ કર્યું. એમાંથી ગુજરાતની અંદર આપ ત્રિભુવનદાસ પટેલ હોય, મોતીભાઈ હોય, અહીંથી કરીને અલગ અલગ આગેવાનો જે આજે નામ આપણે બોલી શકીએ છીએ, બધા અહીંયા જોડાયા શરૂઆતમાં. એવું આખા દેશમાં જોડાયા. આખા દેશની અંદર સહકારી માળખું બન્યું કે હવે મૂડીનું એક નવું મોડલ બની જશે દેશમાં કે જેનો માલિક કોઈ નહીં હોય, પરંતુ નાના નાના લોકો ભેગા થઈને ધંધો કરશે અને આખો દેશ આગળ વધી શકશે. પરંતુ દુર્ભાગ્ય એ રહ્યું કે દેશ આખાની અંદર આઝાદીના કેટલાક વર્ષો પછી, 20-25 વર્ષ, 30-40 વર્ષ પછી જે સરકારો આવી, સરકારોને એવું લાગવા માંડ્યું કે આ તો ગામ પંચાયતો છે, આ તો જિલ્લા પંચાયત છે, આ તો બોર્ડ નિગમ છે. એને જે રીતે ટ્રીટ કરતા હતા એ પ્રમાણે એમને ટ્રીટ કરવાનું ચાલુ કર્યું. સમાજવાદીની સરકાર આવી તો બધા સહકારી આગેવાનોને એક સાથે બદલી નાખ્યા. બધા સહકારી આગેવાનો સમાજવાદી પાર્ટીના. બીએસપીની સરકાર આવી, આખા માળખા વિખેરી નાખ્યા, બધા બીએસપીના. જેને સહકારની જાણકારી નથી એવા લોકો સહકારના કામની અંદર લાગી ગયા.
હા, હું લગભગ 10 મિનિટમાં પૂરું કરી દઈશ. બિહારની અંદર પણ એ સ્થિતિ થઈ. ગુજરાત બચી ગયું, થોડું મહારાષ્ટ્ર બચી ગયું. અને ગુજરાત ને મહારાષ્ટ્ર બચી જવા પાછળનું જો કોઈ કારણ હોય તો અહીંયા વિઝનરી લીડરશિપ મળી. સરકારો એને પોષણ કર્યું, સરકારો એને એના આત્માને મારી ના નાખ્યું. હું એના 2-3 ખાલી ઉદાહરણ આપીને મારી વાત પૂરી કરીશ. મારો અનુભવ જે છે, રાજ્ય સહકારી બેંકમાં માન્ય અજયભાઈ છે, હું પણ એની અંદર બોર્ડ ઓફ ડાયરેક્ટર તરીકે વાઇસ ચેરમેન તરીકે રહેલો. ચૂંટણી લડીને જીતવું એવું સંકલ્પ ભારતીય જનતા પાર્ટીનો પણ ઘણા વર્ષો પહેલો નહોતો. જયરામભાઈ કરીને અમરેલીના આગેવાન, અને એ ત્યાં એમની ટીમ, નટુભાઈ, આત્મારામ કાકા, અહીંયા ધીરુભાઈ, 10-15 આગેવાનો કટ્ટર ભારતીય જનતા પાર્ટીના સરકારના વિરોધી. અને અહીંયા પણ બધાના મનમાં થાય કે સહકારી સંસ્થા છે તો રાજ્ય બેંક તો પેલી કરવી પડે, લેવી પડે. 2 વખત પ્રયત્ન કર્યો હતો. ક્યારેક 1 મતથી, ક્યારેક 2 મતથી ચૂંટણી હારી ગયા. ત્યારે કોઈ લોકો સલાહ પણ આપતા કે આવું લડવું કરવું એના કરતાં એક કામ કરો ને, સીધા જ એમને મૂકી દો ને, વહીવટદાર મૂકીને સસ્પેન્ડ કરો, વિષય પૂરો કરો, નવી બોર્ડ મૂકી દો. ત્યારે એક લીડર એવું બોલે. અમિતભાઈની સાથે અમે ચર્ચા કરી છે. અમિતભાઈ અને અમે એ મત ઉપર આવ્યા છીએ કે ચૂંટણી લડીને જીતી શકાય, પરંતુ સહકારિતાનો આત્મા છે એનું ગળું ટૂંપીને અમે ક્યારેય સહકારી સંસ્થા ન લઈ શકીએ. અને લીડરનું નામ એટલે નરેન્દ્રભાઈ મોદી. 2 વખત 1-1 મતથી રૂલિંગ પાર્ટી હોય, ચૂંટણી હારતી હોય, પરંતુ અમે એના ઉપર વહીવટદાર નહીં મૂકીએ. કેમ? જો એ પરંપરા ઊભી કરીશું તો સહકારનો આત્મા તૂટી જશે. આવું દ્રષ્ટિથી વિચારવાવાળા નેતાઓ હતા. એના કારણે કરીને ગુજરાતની અંદર સહકારી માળખું પાંગર્યું, બીજા રાજ્યોની અંદર નથી થયું. એનું સૌથી મોટું કારણ. નહીં તો સરકાર તો એને એવું થાય કે હું પકડી લઉં, દબોચી જઉં, કચડી નાખું. એવું એમણે ના વિચાર્યું. જે બીજા રાજ્યો વિચારતા હતા એવું ગુજરાતે ના વિચાર્યું. બીજા ઉદાહરણ, માન્ય અજયભાઈએ વાત કરી. ભારત સરકાર વિરોધની હતી, વિપક્ષની હતી, અને આરબીઆઈએ નિયમ કર્યો કે જેની પાસે લાયસન્સ નથી, નહીં હોય, એ બધી બેંકોને બંધ કરી દેવાની. શરદ પવાર જેવા ત્યાં નેતાઓ બેઠા હોય, અને ગુજરાતની અંદર નરેન્દ્રભાઈ મોદી મુખ્યમંત્રી હોય, અને 4 બેંકો એવી કે જેની બેંકના લાયસન્સ ન મળે. કેમ કે એની સ્થિતિ બહુ ખરાબ હતી. એમાં એક પંચમહાલ, બીજું સુરેન્દ્રનગર, ત્રીજું જુનાગઢ, અને ચોથું કચ્છ. આમાંથી 2 જગ્યાએ તો બિલકુલ વિરોધમાં. માન્ય જસુભાઈ બેઠા છે, કદાચ આજે જસુભાઈ, હા, એ ત્યારે કોંગ્રેસ પાર્ટીમાં અને એના ચેરમેન. અને ત્યારે રાજ્યના મુખ્યમંત્રીશ્રીને અમે જઈને, માન્ય સંઘાણી સાહેબ અહીંયા બેઠા છે, જેને વાત કરી કે સાહેબ પૈસા એની પાસે નથી, તો કે રાજ્ય બેંકમાં આપો. રાજ્ય બેંક પાસે પણ અમે અમિતભાઈ સાહેબ, બાકી બધા ચર્ચા કરી, માન્ય અજયભાઈ છે આપણા, કે આટલા પૈસા આપણી પાસે નથી અને આપી શકાય વ્યવસ્થા, ડિપોઝિટ તરીકે આપીએ, પરંતુ એમણે કીધું કે અમારી મૂડી જોઈએ, આ સંસ્થાની મૂડી હોય તો જ લાયસન્સ મળે. અમે 31 માર્ચ, છેલ્લો 1 દિવસ બાકી હતો ને માન્ય મુખ્યમંત્રીશ્રીને મળવા ગયા અને કીધું કે સાહેબ આ 4 બેંકોને બચાવવી હોય તો રાજ્ય સરકારની તિજોરીમાંથી 100 કરોડ રૂપિયા ગયા ખાતે આપવા પડે. એક ક્ષણનો પણ વિલંબ કર્યા વગર રાજ્યના મુખ્યમંત્રીશ્રીએ એમ કીધું, કૈલાસનાથનને બોલાવો, નિર્ણય કરો, તિજોરી બંધ થાય એ પહેલા આ પૈસા એ બેંકના ખાતામાં જમા કરો. એટલા માટે કે રાજ્યના બહુ પુરુષાર્થ પછી બનેલી સંસ્થા છે, એ સંસ્થા ડૂબવી ન જોઈએ. અમે વાત કરી સાહેબ, આમાં 2 જગ્યાએ તો કોંગ્રેસના ચેરમેનો છે. એ ચેરમેનો ગમે તે પાર્ટીના હશે, પણ બેંક તો મારા રાજ્યની છે ને, અને 100% મારા રાજ્યની બેંકોને લાયસન્સ મળવા જોઈએ. શરદ પવારજી નતા અપાઈ શક્યા બધી 100% બેંકોને લાયસન્સ, પરંતુ ગુજરાતની અંદર, ગુજરાતની તમામે તમામ કચ્છ સહિતની બેંકોનો લાયસન્સ બચી ગયા. અને આજે આ સહકારી માળખું આટલું મજબૂતાઈથી ઊભું છે. કેટલું મોટી ઉદારતા હશે, કેટલી મનની વિશાળતા હશે. નહીતર એમ કે ભાઈ તમે લોન આપી છે, તમે ભરતી કરી છે, તમે ખોટો ધિરાણ કર્યા છે, તમારી બેંક ડૂબી છે, તમે ભોગવો. ના,
જેણે જ્યારે નુકસાન કર્યું એનો હિસાબ જ્યારે કરવો હશે ત્યારે કાયદો કરશે. પરંતુ આજ મારી બેંકો ડૂબી ના જોઈએ, આજે મારું સહકારી માળખું ડૂબવું ના જોઈએ. આ દ્રષ્ટિકોણ હતો. ઘણી વખત આપણને વંદન કરવાની ઈચ્છા થાય કે આવું વિચારતા હતા. અમે બીજી વાત એક વખત લઈને ગયા, માન્ય મુખ્યમંત્રી સાહેબ, એક વખત ખેડૂતોની સહકારી બેંકો તૂટવા માંડીને પ્રાઇવેટ બેંકો ખૂબ આગળ વધવા માંડી અને ધિરાણ આપવાની બાબતમાં ત્યારે માન્ય અમિતભાઈ સાહેબની સાથે અમે આ ચારે લોકો, માન્ય દિલીપભાઈ, અજયભાઈ સાહેબને જઈને વાત કરી, સાહેબ સહકારી બેંકોને બચાવી હોય ને તો વ્યાજ રિબેટ આપીએ. તો કે દેશની અંદર વ્યાજ રિબેટ એટલે કે લોન ખેડૂત લે પરંતુ એના વતી વ્યાજ આપણે આપીએ. કે દેશમાં કોઈએ કર્યું છે? દેશમાં નથી કર્યું. પરંતુ આપણે જો કરીએ તો આના કારણે શું થાય? તો આટલી આ સ્કીમ માત્ર સહકારી બેંકો માટે મૂકીએ તો આપણી સહકારી બેંકો મજબૂત થઈ જાય. ખેડૂતો જે બધા પ્રાઇવેટમાં જતા રહે છે ને એની જગ્યાએ સહકારમાં આવે અને સહકારી માળખું મજબૂત થાય. એક ક્ષણનો પણ વિલંબ કર્યા વગર 150 કરોડ રૂપિયા વ્યાજ રિબેટ આપીને 4% વ્યાજ રિબેટ આપવાની શરૂઆત દેશમાં સૌથી પહેલી થઈ હોય તો અહીંના આપણા આગેવાન આજે જે દેશનું નેતૃત્વ કરે છે ને નરેન્દ્રભાઈ મોદી સાહેબ ને અમિતભાઈ શાહ સાહેબે કરી. મારે મિત્રો સહકારી આગેવાનોને એટલા માટે આ વાત કહેવી છે કે એ જ ગતિથી આજે માન્ય ભૂપેન્દ્રભાઈ પટેલ અને માન્ય જગદીશભાઈ પંચાલની સરકાર સહકારિતાને બળ આપવા માટેનું કામ સતત કરી રહી છે અને આ સહકારી માળખાને આગળ વધારવા માટે, એ સહકારિતાના આત્માને વધારે પ્રજ્વલિત કરવા માટે સતત કામ કરે છે. આપણે કામ કરવું પડે. આપણી નાની મોટી ત્રુટિઓ હોય ઠીક કરવી પડે. આપણે કેવી ત્રુટિઓમાં પડી જઈએ છીએ? સરકારને પરિપત્ર કરવો પડે કે તમારે આવી જ ગાડી વાપરવી પડે, ઇનોવાથી મોટી ગાડી નહીં વાપરો. કેમ ભાઈ, કેમ સરકારને પરિપત્ર કરવો પડ્યો? શું કામ? હું આજે તમારો બધાનો માયલો છું ને એટલે બોલું છું. મને ખબર છે હું સહકારી આગેવાન છું, રાજ્યનો આગેવાન છું, તો પણ હું આ વાત કરું છું ને બહુ ગંભીરતાપૂર્વક વાત કરું છું. કેમ સરકારને કરવો પડ્યો પરિપત્ર? આપણે એટલું સેલ્ફ ડિસિપ્લિન ન કરી શકીએ કે આપણે સાર્વજનિક સંસ્થા ઉપર બેઠા છીએ, શું કામ મોટી ગાડી રાખીએ? અને મોટી ગાડીમાં બેસો કે નાની ગાડીમાં બેસો, મનના જ કારણો છે ને. શું રાજ્યના મુખ્યમંત્રી પોતે જો એક સામાન્ય પોતે ના મર્સિડીઝ લઈ શકે? એવું ના કરી શકે કે ભાઈ હું મર્સિડીઝ 5 લાખ, એમને કોણ ના પાડે છે? એમને પોતે જ નિર્ણય કરવાનો છે. પરંતુ મને જે મારી ગાડીની અંદર છે એની અંદર જ હું ચલાવીશ. આ સેલ્ફ ડિસિપ્લિનથી કરવા જેવું કામ છે. એની અસર થતી હોય છે. અને આ કહેવાનો હું એટલા માટે મને અધિકાર છે કે હું આનો અમલ મેં કર્યો છે. એટલા માટે હું 10 વર્ષથી ડેરીના ચેરમેન છું. મેં પહેલા દિવસે નિર્ણય કર્યો તો હું ડેરીના ચેરમેન તરીકે હું આવું છું તો મારી પાસે જે મારી ગાડી હશે એનો જ ઉપયોગ કરીશ. હું સંસ્થાની ગાડીનો ઉપયોગ નહીં કરું. હું એની અંદરથી ડીઝલ નહીં લઉં, હું ડ્રાઈવર નહીં રાખું, હું ટીએડીએ નહીં લઉં, હું પથ્થું નહીં લઉં. કેમ? મેં સ્વેચ્છાએ પોતે નક્કી કરેલું છે કે મારે પ્રજાનું ભલું કરવું છે, મારે બીજાના માટે જીવવું છે. નહીતર મારે જો બીજાના માટે જીવવું છે તો એના માટે હું આનો ઉપયોગ નહીં કરું. મને એની અસર છે અને એની અસર હું મારા બોર્ડ ઓફ ડાયરેક્ટર ઉપર દેખાઈ રહ્યું છે. હું આજે જાહેરમાં અહીંયા બેઠા છે, મારા બોર્ડ ઓફ ડાયરેક્ટર બેઠા છે, આખા રાજ્યના સહકારી આગેવાનોની હાજરીમાં કહી શકું છું કે બનાસકાંઠા જિલ્લો એવો છે કે જે બાકી બધા આંગળીઓ કરતા હોય ને, ચર્ચાએ થતી હોય, તમે ભરતીની અંદર પૈસા લીધા, તમે પેલા કર્યા. હું માત્ર મારું પેલું નહીં, મારો પોતાનું નહીં, મારો બોર્ડ ઓફ ડાયરેક્ટર પણ 1 પણ રૂપિયો ક્યાંય ભરતીની અંદર નથી લેતો. આવું જાહેરમાં હું સ્ટેજ ઉપર કહી શકું તો એની અસર છે, એની વ્યવસ્થા બની છે. આ થઈ શકે છે, આ શક્ય છે. સહકારી આગેવાનોમાં મંડળીઓની અંદર ક્યાંક પ્રોબ્લેમો થતા હતા. ફેટ વધી જાય, ફેટ ઘટી જાય, ઊંચા કરે, નીચા કરે. રસ્તો શું હોય? ગાળો બોલ્યા કરવાની, વિરોધ કર્યા કરવાનો? ના, એવું નહીં. નાનકડું મશીન ડેવલપ કર્યું, ફેટ અને એસએનએફ 2ની ગણતરી કરીને પૈસા આપવાનું ચાલુ કર્યું. ક્યાં ફેટ કોણ વધારીએ કે કઈ રીતે ઘટાડી શકે? અને પરિણામ આ 1 વર્ષનું પરિણામ આવ્યું છે. આ વર્ષે દૂધ મંડળીઓ, રાજ્યની, આ ભારતની મંડળીઓ કહું છું, ભારતના જ એક જિલ્લાની વાત કરું છું, ભારતના જે ગુજરાતના જ જિલ્લાની વાત કરું છું. દૂધ મંડળીઓ આવતીકાલે ભાવ વધારો આપવાનો છે. તો ભાવ આપ્યા પછી સંઘ ભાવ વધારો આવે બરાબર છે, પરંતુ દૂધ મંડળીઓની અંદર નાની નાની બાબત 4 મહિને ઓડિટ કરાયું, ફાઇનાન્શિયલ ઓડિટ કરાયું, ટેકનિકલ ઓડિટ કરાયું અને નાની નાની બાબતમાં સુધારો કર્યો. પરિણામ એ આવ્યું કે આવતીકાલે મંડળીઓ પોતે ભાવ વધારો આપવાની છે. અને એ આંકડો કદાચ 700 કરોડથી વધારનો હશે કે પોતે મંડળીઓનો ભાવ ફેર જે આવે છે એ આટલો મોટી રકમ એ આપી શકશે.
અને એ જતા લોકો કંઈ નવા બહુ અમે બદલી નાખ્યા ને ફેરફાર કરી નાખ્યા નથી. મોટાભાગના એ જ લોકો છે. એને ટીકા કરીએ, ખરાબ કરીએ, તેના બદલે એને સુધારવાનો પ્રયત્ન કરીએ, ટ્રેનિંગની અંદર નાખીએ, બીજી વ્યવસ્થા કરીએ. થઈ શકાય. જો ઉદ્દેશ સારો હોય તો થઈ શકે. અને ગુજરાત પાસે આ અપેક્ષા છે. આપણને મોદી સાહેબે કીધું, આપણને અમિતભાઈ શાહ સાહેબે કીધું, કરો તમે વ્યવસ્થા. શું ફાયદો થશે એની તમને ખબર નહીં હોય. બનાસના મોડલ તરીકે બનાસની અંદર આ અમલીકરણ માટે પહેલી મોદી સાહેબે, અમિતભાઈ શાહ સાહેબે પહેલો બનાસકાંઠા પસંદ કર્યો. એનો ડેરી તરીકે મને ફાયદો એ થયો, મેં આ બેલેન્સ શીટ આવતીકાલે મારે ભાવ વધારો આપવાનો છે પશુપાલકોને, એમાં માત્ર આ અમલીકરણ અમિતભાઈ શાહ સાહેબે જે કરાયો, આ બંને સહકારી સંસ્થાને જોડવાનો, એના કારણે 10 કરોડનો ભાવ વધારો હું મારા પશુપાલકોને વધારે આપી શકીશ. હું જવાબદારીપૂર્વક તમને કહું છું જયંતભાઈ, 10 કરોડ રૂપિયાનો ફાયદો મને મારી સંસ્થાને, ડેરીને, મારા પશુપાલકોને માત્ર આનો થયો. મેં 3.5 કરોડ રૂપિયા, હજુ બેંકનું બાકી છે, પરંતુ મને ચેરમેન શ્રી તે બનાસના બેઠા છે, એમણે બનાસ બેંકના 3.5 કરોડ રૂપિયાનો બેંકને ફાયદો થયો. એટલે કોઈ મનની અંદર એવી શંકા ન રાખતા કે આવું કરવાથી આપણને નુકસાન થશે. નુકસાન નથી થવાનો, ફાયદો જ છે. અને આ તો પહેલા વર્ષનો ફાયદો છે. અને 1 પણ રૂપિયાની ડિપોઝિટની અંદર અમારું વ્યાજ ઓછું નથી થયું. આજે મારી 500 કરોડ કરતાં 1500 કરોડ કરતાં વધારાની ડિપોઝિટ રાજ્ય બેંકની અંદર અને ડિસ્ટ્રિક્ટ બેંકની અંદર અમે પહોંચાડી છે. 1 પણ રૂપિયાનું વ્યાજ ઓછું નથી થયું. પણ ટેક્સીસની અંદર જે ફાયદો, નુકસાન થતું હતું, એ ટેક્સીસની અંદર 10 કરોડનો ફાયદો થયો છે. આ વિચારીને કરે છે. આંખો બંધ કરીને જે આપણા નેતાઓ આપણને વાત કરે છે ને, એ કોઈ પોલિટિકલ એંગલ સાથે નથી, પ્રજાના એંગલ સાથે છે. આંખો બંધ કરીને કામને આપણે ઉપાડી લઈએ, ખૂબ સારું પરિણામ મળશે. આવું સરસ મજાના અને નાના મોટા વિષયો આવતા હોય ને, પ્રશ્નો હશે. ઓડિટનો વિષય આવ્યો હતો, ચર્ચા ચાલી, મારી પાસે પણ ઘણા બધા આવ્યા, ઘણા બધા લોકોએ વાત કરી. તો સરકારે પણ ઉદારતાપૂર્વક જ્યાં લાગ્યા ફેરફાર, સુધારો કરવાનું તો લિબરલનેસથી કર્યું. પણ એ નકામો તો એવું નથી. મને પોતાને આ વખતના રિપોર્ટની અંદર 10 બાબતો એવી મળી છે કે જે હું પોતે ચેક કરતો હતો, ઓડિટ કરતો હતો. મારી સિસ્ટમ, એમ કીધું મારી પાસે 15 જેટલા ચાર્ટર્ડ એકાઉન્ટ છે, છતાં પણ મને લાગતું હતું કે જે વસ્તુ હું નહોતો કાઢી શકતો, એવી 10 બાબતો એવી છે કે જેમણે આ ઓડિટના કારણે કરીને મારા ધ્યાન ઉપર આવી. એની અંદર હું સુધારો હજુ વધારે કરી શકીશ. આવું તમારે બધાને થયું હશે. તો માત્ર ઉધાર જ પાસે જોઈએ એવું નહીં, એના જમા શું ફાયદો છે એ પણ આપણે જોતા થઈએ, એક એક બાબત. અને જ્યાં આપણને લાગતું હોય કે ના, નિર્ણય કરવાવાળા સરકાર હોય કે બીજા હોય, સેવટે તો માણસ જ છે બધા, તેમાં ફેરફાર આપણે કરવાની વ્યવસ્થા કરાવીએ, આગ્રહપૂર્વક આપણી વાત રજૂ કરીએ. પરંતુ બધાનો લક્ષ્ય જો પ્રજા કલ્યાણ જ હોય તો એમાંથી આપણે બધા પણ આ કામની અંદર લાગીએ. હું હૃદયપૂર્વક આજે સહકારી આગેવાન તરીકે રાજ્યના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબનો આભાર માનીશ કે તમે આવો સરસ મજાનો આ કાર્યક્રમ કર્યો, અમને વાત કરવાનો મોકો આપ્યો. અને આ ભાગ્યશાળી માણસ છે માન્ય મુખ્યમંત્રી શ્રી. ખાલી ભાગ્યશાળી છે એટલે હું કોઈ રાજકીય રીતે નથી કહેતો. એ જ્યારથી અહીંયા આવ્યા છે ને ત્યારથી માગો ને એ પ્રમાણે મેં આવે છે. વરસાદ છે ને જે માગો ને એ પ્રમાણે આવે છે. તો પ્રકૃતિ ઘણી વખત તો તમે સારા ઉદ્દેશ સાથે કામ કરતા હોય ને તો કુદરત પણ તમને એ પ્રમાણનો સંકેત આપતી હોય. અઠવાડિયાની અંદર ગેપ પડી હોય ને હવે ખેડૂતોનો પાક તરસાતો હોય અને એમ કે હવે કંઈક થાય તો સારું, એની અંદર ફટાક દઈને રાતે વાદળી ચડે અને વરસાદ આવવાનું ચાલુ થઈ જાય. આવું 5 વખત થયું. આપ સૌને હૃદયથી ખૂબ ખૂબ અભિનંદન. મોકલાયેલા મુખ્યમંત્રી માન્ય શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ, ગુજરાત રાજ્યના વિધાનસભાના અધ્યક્ષ શ્રી માન્ય શંકરભાઈ સાહેબ, આમ તો ત્રણેય જણા બેંકના ડિરેક્ટરો છે અને સાથી મંત્રી પણ છે એવા શ્રી રાઘવજીભાઈ, મુળુભાઈ અને મુકેશભાઈ શ્રી, ગાંધીનગરના મેયર બેનશ્રી, શ્રી દિલીપભાઈ, અમે બંને વાત કરતા હતા કે જ્યારે ગુજકો મસ્કલનો વહીવટ હાથમાં લીધો ત્યારે નફો 5 કરોડ હતો, આજે 125 કરોડ નફાએ પહોંચી છે એવા ચેરમેન શ્રી દિલીપભાઈ સંઘાણીજી. આખા રાજ્યમાં મારી જોડે ને જોડે જે દોડી રહ્યા છે રાજ્યના દરેક જિલ્લામાં અને કોઓપરેશન બેંક કોઓપરેટિવના માન્ય વડાપ્રધાનના સપનાને પૂર્ણ કરવા માટે એવા ચેરમેન શ્રી અજયભાઈ, ફેડરેશનના ચેરમેન શ્રી અશોકભાઈ, માન્ય સચિવશ્રી, રજિસ્ટ્રારશ્રી અને સહકાર પરિવારના સૌ સદસ્યોને આજના દિવસે અહીંયા આવકારું છું. સાથે સાથે અમારા ધારાસભ્ય શ્રી રીટાબેન, અમારા શહેર અધ્યક્ષ આશીષભાઈ અને ઘણા બધા ધારાસભ્ય મિત્રો પણ બેઠા છે, અમારા ડીઆરસીઓ પણ છે, સૌને આજે આવકારું છું.
આજના દિવસે દેશના યશસ્વી પ્રધાનમંત્રી માનનીય મોદી સાહેબને અભિનંદન આપવાનું મન એટલા માટે થાય કે આઝાદીના 75 વર્ષ બાદ દેશમાં અલાયદો સહકારતા વિભાગ શરૂ કર્યો અને એનું સુકાન પણ અમિતભાઈ શાહને સોંપ્યું છે. અને અમિતભાઈ શાહ સાહેબે ખૂબ જ ટૂંકા ગાળામાં લગભગ 60 કરતાં વધારે ઇનિશિયેટિવ આખા દેશના સહકારી માળખામાં ધરમૂળથી ફેરફાર કરવા માટે જે નિર્ણયો લીધા છે અને એના કારણે આખા દેશનું સહકારતા માળખું એક મજબૂત રીતે આગળ વધી રહ્યું છે. દેશમાં લગભગ 8 લાખથી વધુ સહકારી મંડળો છે, એમાં ગુજરાતમાં 89,000 કરતાં વધુ છે. દેશમાં 30 કરોડ કરતાં વધુ સભાસદો, ગુજરાતની વાત કરું તો લગભગ 1,80,00,000 સભાસદો, અને ભારતમાં 1,08,000 પેક્સની સામે ગુજરાતમાં 10,000 કરતું વધુ પેક્સ. અને એમાંય માન્ય અમિતભાઈ શાહ સાહેબે આખા દેશની તમામ સેવા સહકારી મંડળીને મોડલ બાયલો સાથે સ્વીકારી, દરેક પેક્સને કોમ્પ્યુટરાઇઝ, અને સાથે સાથે આ બધી જે એના બાયલોઝો બદલ્યા બાદ દરેક ગામની પેક્સ, દરેક ગામનો ખેડૂત મજબૂત થાય, ગામ મજબૂત થાય તે દિશામાં જે રીતે કામ કરી રહ્યા છે, એની જે રીતે પહેલ ઉપાડી છે અને એમાં જે રીતે અમે જિલ્લે ફરી રહ્યા છીએ કે દરેક પેક્સમાં કોમન સર્વિસ સેન્ટર શરૂ થાય, દરેક પેક્સ જનઔષધિ કેન્દ્રો ખોલે, CSC સેન્ટર ખુલે. આ દિશામાં અમિતભાઈ શાહ સાહેબનું આહવાન છે. જ્યારે માનનીય મુખ્યમંત્રીશ્રી બેઠા છે ત્યારે જેટલા પણ આપણે અહીંયા સભાસદો છીએ, બેંકના ડેરીના ડિરેક્ટરો છીએ, મારું આપ સૌને આહવાન છે. હું ને અજયભાઈ જ્યારે જઈએ ત્યારે વાત કરીએ છીએ કે જેટલા આપણે મુખ્ય લોકો છીએ એ મુખ્ય લોકો આપણી જે પેક્સમાંથી આપણે ચૂંટાઈને આવીએ છીએ ત્યાં આગળ અમિતભાઈ સાહેબનું જે પરિકલ્પના છે કે જન ઔષધિ કેન્દ્ર એ દરેક પેક્સ શરૂ કરે તો આપણાથી શું શરૂઆત થાય મિત્રો? આ એક સંકલ્પ કરીએ. સાથે સાથે પાણી સમિતિનું કામ એ શું આપણાથી શરૂઆત થાય? CSC સેન્ટર શું આપણાથી શરૂઆત થાય? 22 જેટલા ઇનિશિયેટિવ લીધા છે. એ 22 જેટલા ઇનિશિયેટિવમાંથી આપણે જેટલા પણ ડિરેક્ટરો ચૂંટાઈને આવ્યા છીએ શું આપણાથી કેટલી શરૂઆત થઈ શકે એવી છે? જો આપણે શરૂઆત કરીએ તો મારી દ્રષ્ટિએ લગભગ 600 જેટલી એક ગામની સેવા સહકારી મંડળીમાં અમિતભાઈ શાહ સાહેબનું જે સપનું છે, માનનીય વડાપ્રધાન નરેન્દ્ર મોદીજીનું જે સપનું છે, એ સપનું આપણે વહેલી તકે આપણે પરિપૂર્ણ કરી શકીએ. અત્યારે જે જિલ્લા વાઇઝ અમે લોકો જે બેઠક કરવા જઈએ છીએ ત્યાં આગળ એક નેશનલ કોઓપરેટિવ એક્સપોર્ટ લિમિટેડ, નેશનલ કોઓપરેટિવ ઓર્ગેનિક લિમિટેડ અને ભારતીય બીજ સમિતિ લિમિટેડ આ ત્રણેયના કેમ્પ પણ રાખે છે. હું માનનીય શંકરભાઈ સાહેબને અભિનંદન આપીશ કે બનાસકાંઠા જિલ્લાની અંદર જ્યારે મેં ત્યાં લાઈવ કેમ્પ કર્યો તો એક જ દિવસે માનનીય મુખ્યમંત્રી સાહેબ ત્યાં 350 જેટલી, એટલે 3 અંદર 350 પેક્સ એ સભાસદ બની. મહેસાણા જિલ્લામાં પણ માન્ય અશોકભાઈએ સારો પ્રયાસ કર્યો, 150 જેટલી પેક્સ સભાસદ બની છે. એમ જેટલા પણ સહકારી આગેવાનો છે એ પોતાના જિલ્લાની લીડ લે અને પોતાના જિલ્લાની લીડ લઈ અને તમામે 3 નેશનલ કોઓપરેટિવ જે મંડળીઓ નોંધી છે એમાં વહેલી તકે આપણે મિત્રો સભાસદ થવાનું છે. માન્ય અમિતભાઈ શાહ સાહેબ જે રીતે આજે આપણે અહીંયા ભેગા થયા છીએ, દરેક જિલ્લામાં અમારો રિવ્યુ બેઠક થઈ રહ્યો છે. કદાચ તમને જાણીને નવાઈ લાગશે પણ અમિતભાઈ શાહ સાહેબ એક સામાન્ય ગામની બનાસકાંઠાની પેક્સમાં જઈ અને રૂબરૂ કામગીરી જોઈ કે આ કામગીરી કેવી થઈ રહી છે. અને એટલા માટે મિત્રો તમને બધાને મારું આહવાન છે કે આગામી દિવસોમાં અમિતભાઈ શાહ સાહેબ પણ આ વસ્તુને જોવા માટે મિત્રો એ પોતે નીચે ઉતરવાના છે. કોઓપરેશન એમોંગ કોઓપરેટિવનું પ્રેઝન્ટેશન પ્રદીપભાઈ વોરાએ આપ્યું છે, માન્ય અજયભાઈએ પણ વાત કરી છે. આ મોમેન્ટ આખા દેશમાં ગુજરાત રાજ્ય સૌથી પ્રથમ છે અને આખા દેશમાંથી અલગ મંત્રાલયના લોકો, મિનિસ્ટર્સથી માંડીને બધા જ લોકો, સહકારી આગેવાનો એ ગુજરાત રાજ્યમાં બનાસકાંઠા હોય, પંચમહાલ હોય એ આ જોવા માટે આવી રહ્યા છે. મને આનંદ સાથે કહેતા થાય કે જે રીતે બનાસકાંઠા અને પંચમહાલ એ 100% કામગીરી કરી છે, એવી જ રીતે રાજકોટ જિલ્લાએ પણ એ લગભગ 58% કામગીરી પરિપૂર્ણ કરી છે. મિત્રો અત્યારે માનનીય મુખ્યમંત્રીશ્રી ત્યારે બેઠા છે ત્યારે હું ચોક્કસ કહીશ કે માનનીય મુખ્યમંત્રીશ્રી જે રીતે ગુજરાતની અંદર અહીંયા જેટલા પણ આગેવાનો બેઠા છે અને અમારા સહકાર સેલના કન્વીનર પણ બેઠા છે, એમના પ્રયાસોથી એક અમર ડેરી અને દૂધસાગર ડેરી એ બંને બિનહરીફ થઈ છે. જોરદાર તાલીઓ સમરસતાથી ચૂંટાઈ આવી છે, તેમને અભિનંદન આપવાનું મન થાય. પણ સાથે સાથે આ બંને ડેરીમાંથી આપણે શીખવાનું છે કે બંને સમરસતા કઈ રીતે થઈ. આખા રાજ્યના લગભગ છેલ્લા 2 વર્ષના ગાળામાં મોટા ભાગના ઇલેક્શનો રાજ્ય સરકાર અને સહકારતા સેલ સફળ રહ્યો છે
પ્રદેશ સંગઠનમાં સફળ રહ્યું છે કે આને સમરસતા કરવામાં તમામ આગેવાનોને મારી વિનંતી છે કે જેટલા પણ જગ્યાએ ઇલેક્શનો આવતા હોય આપણે લોકો જો પારદર્શિકતા રાખીશું, વહાલા દવાલી નીતિ નહીં અપનાવીએ તો રાજ્ય સરકારની જેમ છે, માનનીય મુખ્યમંત્રીની જેમ છે, હમણાં આવતા એમણે રસ્તામાં કીધું પાછું કે સમરસ ઇલેક્શન કેટલી જગ્યા થઈ રહ્યા છે. જો આ દિશામાં વિચારીશું માન્ય મિત્રો તો કદાચ આગામી દિવસોમાં હજી આપણે સુદૃઢ માળખાને કરી શકીશું. જે રીતે ગ્રામીણ વસ્તીમાં દૂધ ઉત્પાદન દિવસે દિવસે વધી રહ્યું છે, અત્યારે રોજનું 250 લાખ લીટર કરતાં વધારેનું કલેક્શન જ્યારે કરીએ છીએ, આગામી દિવસોમાં જે રીતે શહેરીકરણ થઈ રહ્યું છે એવી જ રીતે ક્વોલિટીની અંદર પણ મિત્રો આપણે ધ્યાન રાખવું પડશે. ગાયની દેખરેખ હોય એમાં પણ આપણે ધ્યાન રાખવું પડશે. અને સાથે સાથે આગામી દિવસોમાં હું અને શંકરભાઈ હમણાં વચમાં ચર્ચા કરતા હતા કે આગામી દિવસોમાં જે રીતે ગામડામાંથી લોકો શહેરમાં રહેવા જાય છે તો ફેડરેશન પોતે લીડરે, અમારા એમડીસી પણ બેઠા છે, શું ગામની અંદર જે જગ્યાએ ગામના લોકો શહેરમાં જતા રહ્યા છે તો ત્યાં આગળ ગામની અંદર પોતાની એનિમલ હોસ્ટેલ બની શકે, જેથી કરીને ત્યાંનું પશુપાલન સચવાય, પશુધન સચવાય અને ગાયોનું ઉછેર કેન્દ્ર પણ સારું થઈ શકે. સાથે સાથે એક નાની વાત પણ કહેવી છે કે ગુજરાતની અંદર જે રીતે દૂધની આવક વધી છે તો ગુજરાતના પશુપાલકો વધુ દૂધ ઉત્પાદન કરે એ દિશામાં કેમ ના વિચારીએ. કદાચ બહારના રાજ્યોને ચોક્કસ આપણા ગુજરાતના દૂધ સંઘો સપોર્ટ કરે છે કે બહારના ખેડૂતોને પ્રોત્સાહન આપે છે, પણ ગુજરાતના ખેડૂતો એ દૂધ સંઘ આપણે દૂધ ઉત્પાદનમાં વધે તો બહારથી જે દૂધ લાવવું પડે છે એમાં કદાચ આપણે ના પણ લાવવું પડે. અને સાથે સાથે એવું કહીશ કે જેટલા પણ દૂધ સંઘો છે, હમણાં જ આખા દૂધ સંઘે ફેડરેશન દ્વારા એક નવી ઓડિટ પદ્ધતિનો પણ સ્વીકાર કરવામાં આવ્યો, એમાં પણ પારદર્શિકતા વધે એ દિશામાં દૂધ સંઘ માન્ય અશોકભાઈને અમારા ધામીલાજી કામ કરી રહ્યા છે, એમડીસી પણ કામ કરી રહ્યા છે. જેટલા પણ સેવા સહકારી મંડળના સભાસદો છે મિત્રો, બધા ગામડામાં જ્યાં જ્યાં અમારો પ્રવાસ થયો તો જે ગામના ખેડૂતો હોય છે એ ખેડૂતોની જે જનસંખ્યા હોય, જે ખેડૂત ખાતેદાર હોય એમાં 100% ખેડૂત ખાતેદાર એ સેવા સહકારી મંડળના સભાસદ બને મિત્રો. એ દિશામાં તમામ ડિસ્ટ્રિક્ટ બેંકના મારું નિવેદન છે, તમામ સહકારી આગેવાનોને મારી વિનંતી છે કે તમામ સેવા સહકારી મંડળીમાં એ તમામ લોકો સભાસદ બને, કેસીસી ધિરાણ એ લોકો સુધી પહોંચે. ઘણી બધી જગ્યાએ આપણને બધાને ફેક્ટની ખબર છે, મારે જિલ્લા વાઇઝ આંકડામાં નથી પડવું, પણ ઘણા બધા દૂધ સંઘની અંદર પણ આપણે એવું છે મિત્રો, એક સરસ ઇનિશિયેટિવ રાજ્ય સરકારે લીધું છે કે જે સૂચિત મંડળીઓ હતી એને બંધ કરી અને મોટી જે મેઇન મંડળી હોય એમાં આપણે સભાસદ અને એને એનરોલમેન્ટ કરીએ છીએ. સાથે સાથે ગામ મોટું છે તો એમાં તમે પેટા કેન્દ્રો ખોલો, એમાં ના નથી, પણ એ દૂધ મંડળીનું પોતાનું પેટા કેન્દ્ર હોવું જોઈએ, સૂચિત મંડળી ના હોવી જોઈએ મિત્રો. એ દિશામાં કામ કરવું પડશે તો જ આપણે માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીજીનું જે સપનું છે અને અમિતભાઈ શાહ સાહેબનું જે સપનું છે મિત્રો, એ દિશામાં આપણે આગળ વધી શકીશું. સાથે સાથે અમૂલ ફેડરેશને પણ કહીશ કે જે દૂધ સંઘોને, જે કદાચ નાના જિલ્લાઓમાં નાના દૂધ સંઘ છે તો એને ફેડરેશન તરફથી કઈ રીતે મદદ થઈ શકે એ દિશામાં ચોક્કસ વિચારવું જોઈએ અને ગુડ ગવર્નન્સ સાથે પારદર્શિકતા લાવવાનું મિત્રો વિચાર કરીએ. સાથે સાથે બનાસ ડેરીએ જે રીતે એક મોડલ ઊભું કર્યું છે, બનાસ બાયો ફર્ટિલાઇઝર રિસર્ચ ડેવલપમેન્ટ લેબોરેટરી, બનાસના જિલ્લામાં લગભગ 100 મેટ્રિક ટન પ્રતિ ઉત્પાદન ક્ષમતાવાળી 5 બાયોગેસ પ્લાન્ટની સ્થાપના થવા જઈ રહી છે. 150 મેટ્રિક ટન ઉત્પાદનનો પાવડર અને બેબી ફૂડ ફ્લાટ તૈયાર કરવામાં આવ્યો છે. અને આ સિવાય બનાસ ડેરી આગામી દિવસોમાં ઓઇલ મિલ પણ ચાલુ કરવા જઈ રહી છે. એટલે બાકીના દૂધ સંઘ છે અથવા બાકીના જે સેવા સહકારી મંડળી છે એ પોતાના ત્યાં વિવિધતા શું થઈ શકે, સહકારતાનું સાચું મોડેલ કોઈને જોવું હોય તો ચોક્કસ એવું કહીશ કે એક વખત બનાસની વિઝિટ માન્ય શંકરભાઈ સાહેબ રાખો. બધા જ મિત્રોને બનાસે જે રીતે પ્રગતિ કરી છે એ દિશામાં આગળ વધવું જોઈએ. માન્ય દિલીપભાઈ સાથે વાત થઈ તો દિલીપભાઈ પણ ગુજકો મસ્કોલના માધ્યમથી જે રીતે મોલ ખોલી રહ્યા છે એટલે ખેડૂતોની પોતાની પેદાશ લઈ અને આખા મોલની અંદર વેચાય, જેથી બહારની પ્રોડક્ટ વેચાની. અત્યારે જે આપણે મંચસ્થ મહાનુભાવનું જે સ્વાગત કર્યું, અમૂલ દ્વારા જે ઇનિશિયેટિવ લેવામાં આવ્યું છે કે અમૂલની ઓર્ગેનિક પ્રોડક્ટો એટલે ખેડૂત પાસેથી પ્રોડક્ટ ખરીદી એનું ગ્રેડિંગ કરી અને પ્રોડક્ટને એક્સપોર્ટ થાય એવા સારા પેકિંગ સાથે ખેડૂતોને અને નીચે ખરીદદારને મળી રહે એ દિશામાં અમૂલ પણ કામ કરી રહી છે. દૂધસાગર ડેરીએ પણ એક સરસ ઇનિશિયેટિવ લીધું છે કે ઓર્ગેનિક પ્રોડક્ટો એ ખેડૂતોની ખરીદી અને અમૂલની જેમ પ્રોડક્ટ પેક કરી અને આપવાનું કામ કર્યું છે. એટલે મારી તમામ મિત્રોને મારી વિનંતી છે કે દેશના યશસ્વી પ્રધાનમંત્રી માનનીય મોદી સાહેબનું જે સપનું છે, ઘણા બધા મિત્રો અહીંયા એવા છે, ઘણા બધા સિનિયર કાર્યકર્તા એવા છે કે દેશના યશસ્વી પ્રધાનમંત્રી માનનીય મોદી સાહેબ દ્વારા જોડે એમણે
સ્ટાર્ટિંગના સમયોમાં સાહેબ જ્યારે સંગઠનમાં કામ કરતા હતા, સાહેબ જ્યારે મુખ્યમંત્રી હતા, ત્યારથી લઈ એમના વિઝનને આજે ઓળખે છે. 2047નું જે વિઝન છે, 5 ટ્રિલિયન ઇકોનોમીની જે આપણે વાત કરીએ છીએ મિત્રો, ત્યારે ગુજરાતનું સહકારતા મોડલ એ સૌથી વધુ યશ ભાગીદારી એમાં મેળવે મિત્રો. એ દિશામાં માન્ય વડાપ્રધાનશ્રીએ જે ઇનિશિયેટિવ લીધા છે, માન્ય અમિતભાઈ શાહ સાહેબ જ્યારે જે ઇનિશિયેટિવ લેવામાં આવ્યા છે, અને માન્ય મુખ્યમંત્રીશ્રી સતત એના મોટિવેશન માટે કોઈ જિલ્લામાં જઈને પ્રવાસ કરીને આવ્યા ત્યારબાદ તરત જ પૂછે છે, એમની પાસે ડેટા હોય છે કે કયા જિલ્લામાં અમારો પ્રવાસ થયો છે, ત્યાં કયા જિલ્લામાં કોઓપરેટિવના કેટલા કેટલા કામો ઇનિશિયેટિવ લીધા છે. જે રીતે અમિતભાઈ શાહ સાહેબ જે રીતે રિપોર્ટ લેતા હોય છે, તેવી જ રીતે માન્ય મુખ્યમંત્રીશ્રી પણ એ ગુજરાતના સહકારી માળખાની મિત્રો ચિંતા કરતા હોય છે. એટલે તમામ મિત્રોને મારી વિનંતી છે અહીંયા ઉપસ્થિત સૌ મિત્રોની કે દેશના યશસ્વી પ્રધાનમંત્રી માન્ય મોદી સાહેબનું જે સપનું છે, એ સપનાને મિત્રો પૂરા કરીએ. બેંકના જેટલા મિત્રો અહીંયા ઉપસ્થિત છે એમને હું કહીશ કે હવે બેંકો ડિજિટાઇઝેશન તરફ આગળ વધી રહી છે, તો આપણા ડિરેક્ટરને પણ એ રીતે એજ્યુકેટ કરીએ. જે બેંકના એમડી છે, હું ને જે બી જ્યારે નીચે જઈએ ત્યારે અમને ખ્યાલ આવે છે કે કયા લેવલે એમડીએ પોતાને અપગ્રેડ થવાની જરૂર છે, કયા લેવલે ડાયરેક્ટરશીપ અપગ્રેડ થવાની જરૂર છે. જો બેંકનું માળખું મજબૂત હશે, જે રીતે ડિપોઝિટો વધી રહી છે, જે રીતે બિઝનેસ વધી રહ્યો છે, તો જો બેંકના માળખાને મજબૂત નહીં કરીએ મિત્રો, તો આગામી દિવસોમાં આ બિઝનેસને આપણે વધારી નહીં શકીએ. એ દિશામાં જે રીતે સાયબર સિક્યુરિટી, જે સાયબર ક્રાઇમ થઈ રહ્યા છે, જીએસસી બેંકે જે ઇનિશિયેટિવ લીધા છે, એ દરેક જિલ્લાની અંદર જેટલી પણ ડિસ્ટ્રિક્ટ બેંકો છે, આ તમામ પ્રકારે મિત્રો તમારા મેનેજર્સ લઈ તમારા બેંકના નીચેની ટીમને નહીં અને મિત્રો આના કાર્યક્રમ કરવા જોઈએ. અને ડિપોઝિટરનો વિશ્વાસ વધવો જોઈએ મિત્રો, કે જે રીતે અમારી ડિસ્ટ્રિક્ટ બેંક કામ કરી રહી છે. અત્યારે આખા રાજ્યની અંદર તમામ જગ્યાએ માઇક્રો એટીએમ આપવામાં સફળ થયા છીએ. અજયભાઈએ વાત કરી કે એક બેંક મિત્ર મહેસાણા ડિસ્ટ્રિક્ટનો વિનોદભાઈ બેઠા છે, કાલે વિનોદભાઈ વાત કરતા હતા મહેસાણાની અંદર, કે એક બેંક મિત્ર જો 34,000 રૂપિયાનું જો કમિશન કમાઈ શકતા હોય, એની પરિકલ્પના કરો તમે કે જે પ્રાઇવેટ બેંકમાં જે પૈસા જતા હતા, પ્રાઇવેટ બેંકના લોકો કમાતા હતા, એના કરતા આપણા જ ગામનો યુવા કમાય, યુવાઓ અને મહિલાઓની સહકારિતામાં ભાગીદારી વધે. એ દિશામાં મિત્રો અમિતભાઈ શાહ સાહેબ અને માન્ય મોદી સાહેબનું જે લક્ષ્યાંક છે એ પૂરી કરીએ. સુરેન્દ્રનગર બેંક અને કચ્છ બેંકની વાત કરું તો બંને બેંકની સ્થિતિ આપણને ખબર છે, પણ છતાંય આ બંને બેંકોએ જીએસસીના માધ્યમથી, રાજ્ય સરકારના સપોર્ટથી, માન્ય મુખ્યમંત્રી સપોર્ટથી પહેલા કરતા ખૂબ જ સારી પરિસ્થિતિમાં તમે લોકો જે કામગીરી કરી રહ્યા છો, એ બંને બેંકો એટલા માટે આપણને બધાને પરિસ્થિતિ ખબર હતી કે 20 વર્ષ પહેલાની પરિસ્થિતિ શું હતી અને આજે શું પરિસ્થિતિ છે. એટલે બંને બેંકોને મિત્રો અભિનંદન આપું છું. અમિતભાઈ શાહ સાહેબે જે હમણાં જ આણંદ ખાતે ત્રિભુવન યુનિવર્સિટીનું ખાતમુહૂર્ત કર્યું, મિત્રો આગામી દિવસોમાં સહકારિતામાં આપણને ત્યાંથી કર્મચારી તો મળી રહેશે, પણ સાથે સાથે સારા લીડર મળી રહે. વર્ષોથી મિત્રો આપણે બધા કામ કરીએ છીએ, તો શું આપણે નવી જનરેશન માટે ગેપ મૂકી શકીએ કે નવી જનરેશનને સહકારિતામાં જોડી શકીએ? અત્યારે હું, અજયભાઈ, દિલીપભાઈ, શંકરભાઈ સાહેબ બધા જ લોકો આપણે દરેક જિલ્લામાં ફરીએ છીએ, પણ જે નવી જનરેશન સહકારિતામાં આવી જોઈએ એમાં ક્યાંક ને ક્યાંક વ્યાપ ઓછો છે મિત્રો. તો આપણે મિત્રો એ દિશામાં કામ કરીએ અને સહકારિતામાં યુવા અને મહિલાઓની ભાગીદારી વધે મિત્રો, એ દિશામાં કામ કરવું જોઈએ. આજનો ખાસ ઉદ્દેશ સહકારથી સમૃદ્ધિનો જે ઉદ્દેશ હતો કે કોઓપરેશન એમોંગ કોઓપરેટિવ, હજી અમારી દરેક જિલ્લાઓમાં પ્રવાસ શરૂ છે. જેટલા પણ એમડીસીઓ છે, મારા તમામ ડીઆરઓ પણ અહીંયા હાજર છે. વ્યક્તિગત જિલ્લા વાઇઝ રિપોર્ટ નથી આપતો, કદાચ કોકનું સારું દેખાય, કોકનું નબળું દેખાય, પણ તમામ મિત્રોને મારી વિનંતી છે કે દેશના યશસ્વી પ્રધાનમંત્રી માનનીય મોદી સાહેબનું જે સપનું છે, અમિતભાઈ શાહ સાહેબ જે રીતે આખા દેશની અંદર ગુજરાતને રોલ મોડલ તરીકે પ્રસ્થાપિત કરી રહ્યા છે, માન્ય મુખ્યમંત્રીશ્રીનું જે વિઝન છે કે ગુજરાત આખા દેશમાં સહકારિતામાં આગળ વધે, એના માટે મિત્રો મારે તમારા બધાના સહયોગની જરૂર છે. હું એકલો કદાચ દોડીશ તો નહીં દોડી શકું, પણ જો આપણે બધા ભેગા થઈ અને દોડીશું તો ચોક્કસ માન્ય વડાપ્રધાનશ્રીનું આ સપનું અમિતભાઈ શાહે સોંપેલું આપણે કામ એ જરૂરથી આપણે પૂરું કરીશું. એ જ અભ્યર્થના. ભારત માતા કે જય.